માતૃકાનું વર્ણન કર્યું આપણું માટે જગત જનની પણ તેમાં આવી ગઈ. એટલે તમે ઓમ નમઃ શિવાય બોલો એટલે જીવનમાં તમારે એક મંત્ર બોલો તો કરોડો મંત્ર નો પુણ્ય મળે. તેમાં પણ પુરુષ ઓમ નમઃ શિવાય અને સ્ત્રી શિવાય નમઃ ઓમ. ઓમ નમઃ શિવાય પુરુષે બોલવું ને નમઃ શિવાય ઓમ સ્ત્રીએ બોલવું. આમાં આગળ ઓમ લગાડવો પુરુષે, સ્ત્રીએ પાછળ ઓમ લગાડવો. તેમજ શ્રી શિવાય નમસ્તુભ્યમ સ્ત્રી કે પુરુષ આ મંત્રનો ઉચ્ચાર કોઈ પણ કરી શકે છે. અને તમને રસ્તામાં જાતા હો અને ઓચિંતાની કઈ તકલીફ પડે એ ઘરમાં હો તો શ્રી શિવાય નમસ્તુભ્યમ મંત્ર જે છે તે 5 વખત તમે બોલશો ને એટલે તમને ફળ મળે. એટલે મને યાદ ન કરજો, શિવજીને યાદ કરજો કે મહાદેવ આપણી ભેગો છે. અને તમારું કામ ઘડીના છઠ્ઠા ભાગમાં થઈ જાય. અને જ્યારે ઘરે આપણા બાળક જીદ કરતા હોય, ભણવામાં અજ્ઞાનતા દેખાડતા હોય, બીજી બધી રીતે હોશિયાર હોય પણ ભણવામાં તેમને રુચિ ન થતી હોય તો શિવજીના મંદિરે જાઓ